નમસ્કાર મિત્રો, જય માતાજી. ડિજિટલ ગવર્મેન્ટ સાથીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં તમારે ડિગ્રી મેળવવા માટે કઈ રીતે એપ્લાય કરવું તે વિશે સમજાવવામાં આવશે. ડિગ્રી મેળવવા માટે આ 6 ડોક્યુમેન્ટ તમારે અતિ મહત્વના છે. તે પહેલું જે છે આધાર કાર્ડ, સેકન્ડમાં જે છે માર્કશીટ, ત્યારબાદ જે થર્ડ જે છે તમારે હાલનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, ચોથું જે છે સિગ્નેચર, પાંચમું જે છે મોબાઈલ નંબર, ત્યારબાદ જે છઠ્ઠું આવે છે ઈમેલ આઈડી. આ 6 ડોક્યુમેન્ટ તમારે કમ્પલસરી હોવા જરૂરી છે. એપ્લાય કરવા માટે તમારે ગૂગલ ઉપર ગુજરાત યુનિવર્સિટી સર્ચ કરવાનું છે. વેબસાઇટ ઓપન થયા બાદ તમારે સ્ક્રોલ ડાઉન કરવાનું છે, જેમાં એન્ડમાં ડિગ્રી કોન્વોકેશન શો કરી રહ્યું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે આવું એક પેજ ઓપન થાય છે. જો તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું રહેશે તો લોગિન પર ક્લિક કરવાનું છે. અધરવાઇઝ જો તમે ફર્સ્ટ ટાઈમ રજીસ્ટ્રેશન કરી રહ્યા છો તો રજીસ્ટ્રેશન ફોર ઓલ અધર સ્ટુડન્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારી સ્ક્રીન ઉપર ટર્મ એન્ડ કન્ડિશન જોવા મળે છે. તમામ ટર્મ એન્ડ કન્ડિશન રીડ કરીને ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું થશે. નેક્સ્ટ પર ક્લિક કર્યા બાદ સૌપ્રથમ તમને પાસિંગ યર પૂછી છે. તમે જે યરમાં પાસ આઉટ કરવું છે તે યર અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે એનરોલમેન્ટ નંબર ટાઈપ કરવાનો છે. તે એનરોલમેન્ટ નંબર ટાઈપ કરીને સબમિટ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા બાદ ડિસ્પ્લેમાં શો કરે કે તમે જે એનરોલમેન્ટ નંબર ટાઈપ કરેલું છે તે મુજબ આ નામ શો કરે છે. જો તમારે આ નામ ઓકે હોય તો તમારે યસ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે આવું સ્ક્રીન ઉપર પેજ ઓપન થાય છે. એ એનરોલમેન્ટ નંબર પ્રમાણે અમુક ડિટેલ ઓટો ફિલઅપ થઈને આવી છે, જેમાં તમારે ક્રોસ ચેક કરવાનું રહેશે. આ બાકી ડિટેલ તમે ક્રોસ ચેક કર્યા બાદ જેમાં એક્ઝામ પેટર્ન છે, જેમાં તમારે સેમેસ્ટર વાઇઝ છે કે યરલી છે તમારે સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ તમારે જે લાસ્ટ માર્કશીટ ઇસ્યુ થઈ છે તે ડેટ ટાઈપ કરવાની રહેશે. ત્યારબાદ છે તમારે જે ફૂલ નેમ જે ઓલરેડી મેન્શન કરેલું છે માર્કશીટ પ્રમાણે તે મુજબ તમારે ફરી નામ એન્ટર કરવાનું છે. ત્યારબાદ તમારે જે ફોન નંબર છે એ ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ તમારી ઈમેલ આઈડી ટાઈપ કરવાની રહેશે. આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ જે તમારે કેપ્ચર કોડ શો કરી રહ્યું છે તે કેપ્ચર કોડ તમારે ફિલઅપ કરવાનો રહેશે. ત્યારબાદ જે તમારો પાસવર્ડ જે તમે ઈચ્છી રહ્યા છો તે પાસવર્ડ ટાઈપ કરવાનો છે. ત્યારબાદ તમારે એડ્રેસ ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ સબમિટ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા બાદ લોગિન માટે સ્ક્રીન ઉપર આવું એક પેજ ઓપન થાય છે, જેમાં ફર્સ્ટમાં તમારે યુઝર આઈડી ટાઈપ કરવાનું રહેશે. સેકન્ડમાં તમારે પાસવર્ડ જે તમે સેટ કર્યો છે તે ટાઈપ કરવાનું છે. ત્યારબાદ કેપ્ચર કોડ ફિલઅપ કરવાનો છે. કેપ્ચર કોડ ફિલઅપ કર્યા બાદ લોગિન પર ક્લિક કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ સૌપ્રથમ તમારે આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે, જે તમારે જેપીજી ફોર્મેટમાં રહેશે, જેની સાઇઝ છે 100 KB થી 400 KB ની વચ્ચે રહેશે. ફોટો અપલોડ કર્યા બાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સેકન્ડ ડોક્યુમેન્ટ તરીકે તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે, જેની સાઇઝ 10 KB થી 50 KB ની વચ્ચે રહેશે. ફોટો અપલોડ કર્યા બાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ થર્ડ ડોક્યુમેન્ટ તમારે માર્કશીટ અપલોડ કરવાનું રહેશે, જેની સાઇઝ છે 100 KB થી 400 KB ની વચ્ચે રહેશે. બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ ત્યારબાદ તમારે ઓનલાઈન પેમેન્ટનો ઓપ્શન આવે છે, જેમાં ટોટલ 260 રૂપિયા ફી ભરવાની રહેશે. આ ફી ભરવા માટે ટિક બોક્સ પર ટિક કર્યા બાદ સબમિટ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સબમિટ ટુ પ્રોસેસ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે પેમેન્ટ જે તમે માધ્યમથી કરવા માંગો છો તેનો ઓપ્શન પૂછવામાં આવે છે. આ રીતે તમે પેમેન્ટ કર્યા બાદ એક સ્લિપ આવી રીતે ડાઉનલોડ થાય છે, જેમાં પ્રોસેસ ટુ સબમિટ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. આ એપ્લિકેશન તમારે પ્રિન્ટ આઉટ કાઢી લેવાની છે. આ રીતે તમે ડિગ્રી માટે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.